મને કહે કે આ કે તમારે ઉપાડવાનું છે. મેં કહ્યું મારે લગ્ન કરવાના બાકી છો. હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં દેશો બધાને. જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. આપણે જવાનું છે દરરોજની જેમ દૂધ ભરવા. દૂધના કેન છે તૈયાર. એ પહેલાં આપણે ચા પી લેવી, કેમ કે મામલો હતો મેદાને આપણે જવાનું હતું જીમમાં. ચા પીને નીકળી ગયા આપણે દૂધ ભરવા માટે. રગ્ગાભાઈને કીધું દૂધના કેન કરજો એકદમ ખાલી. આપણે આવી જાય સીધા જીમની અંદર. જીમની અંદર આવીને જોયું તો શું, અહીંયા તો કાગડા ભરતા હતા, પણ ભાઈ સિવાય કોઈ હતું નહીં. આપણે આપણું વર્કઆઉટ પૂરું કરીને હવે નીકળી જઈશું ઘર તરફ જવા માટે. અને આપણે નીકળી જાય ઘર તરફ જવા માટે નાહી ધોઈને ફ્રેશ થઈને. હવે આપણે આવી ગયા સીધા તબેલામાં. તબેલામાં આવીને જોયું તો શું, અહીંયા બધી ગૌ શાંતિથી ઊભી હતી. મેં કીધું આને હવે હળી આપણે કરવાની થતી નથી. પછી હું નીકળી જાઉં સીધી ગાઉને લઈને બહાર આટો મરાવા. એના પગ મોકળા થાય એટલા માટે. ये बड़ी अच्छी बात कही है. ત્યાં તો આપણી બે આવી ગઈ. હવે લાગે છે સુખનો સૂરજ ઉઠશે. કમેન્ટ કરતા આવજો. देखो इसका थोबड़ा तो देखो, किसी अच्छे घराने की नहीं लगता है. इसकी दाम हमने बताई कम से कम 5 लाख तो मिलेगा ना. પછી આ બેન ને વાસળી બે સામે બાંધતા હતા. મેં કીધું રહેવા દો બેન.